श्री रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। पुनि पुनि हृदय विचारु करी, धरि सीता कर रूप। आगे होई चले पंथ तेहि, जेहि आवत नर भूप। सियावर रामचंद्र की जय। સતી વારંવાર હૃદયમાં વિચાર કરે છે અને પછી સીતાજીનું રૂપ ધારણ કરી અને રામજી જે રસ્તે આવતા હતા ને એ રસ્તે આગળ સીતાજીનું રૂપ ધારણ કરીને બેસી ગયા. હવે લક્ષ્મણજી આગળ ચાલતા હતા. એને સતી આવો વેશ ધારણ કરેલો જોઈ લક્ષ્મણજી ચકિત થઈ ગયા. લક્ષ્મણ દેખ ઉમા કૃત બેસા, ચકિત ભયે ભ્રમ હૃદય વિશેષા. એકદમ ભ્રમ જાગૃત થઈ ગયો. આ શું થયું? પણ કંઈ કહી શકતા નથી. કેમ કે લક્ષ્મણજી રામના પ્રભાવને જાણતા હતા. કહી ન શકત કछु અતિ ગંભીરા, પ્રભુ પ્રભાવ જાનત મતિ ધીરા. હવે રામજી થી થોડું અજાણ્યું રહ્યા. રામજીની સાથે ચાલનાર લક્ષ્મણજી પણ ઓળખી ગયા. તો રામજી તો સર્વના અંતર્યામી છે, બધું જોનાર છે. સતી કપટુ જા નેવું સુર સ્વામી, સમદર્શી સબ અંતરયામી. સુમિરત જાહી મિટહી અજ્ઞાન, જેનું સ્મરણ કરવાથી અજ્ઞાન મટી જાય. સોઈ સર્વજ્ઞ રામ ભગવાન, ઈ સર્વજ્ઞ રામ છે, ભગવાન છે. સતીનો સ્વભાવ તો જુઓ, એનો પ્રભાવ કેટલો. એ સતીને પણ સર્વજ્ઞની સામે કપટ કરવાની ઈચ્છા થઈ. સતી કિન્હ ચ તહુ દુરાઉ, દેખઉ નારી સ્વભાવ પ્રભાવ. નિજ માયા બલ હૃદય બખાની, બોલે બિહસી રામ મૃદુ બાની. રામજી પોતાની માયાના બળને હૃદયમાં વખાણ કરે છે કે મારી માયા કેટલી પ્રબળ છે. મૃદુ વાણીમાં કહે છે, જોરી પાની પ્રભુ કિન્હ પ્રણામુ. બે હાથ જોડીને સતીને પ્રણામ કરે છે અને પિતા સહિત પોતાનું નામ લીધું. પિતા સમેત લીન નિજ નામુ. વારંવાર કહે છે કે તમે વનમાં એકલા કેમ ફરો છો? અમારા પિતા શિવજી ક્યાં છે? કહે બહોરી કહા વૃષ કેતુ, બિપિન અકેલી ફિરહુ કેહી હેતુ. આવી કોમળ વાણી
ગૂઢ વચન સાંભળીને સતીને તો બહુ સંકોચ થયો. રામ બચન મૃદુ ગૂઢ સુની ઉપજા અતિ સંકોચુ. સતી સભેત મહેશ પહી ચલી હૃદય બડ સોચુ. સિયાવર રામચંદ્ર કી જય. સતીને બહુ સંકોચ થયો. ભયભીત થઈને શિવજીની પાસે ચાલ્યા ગયા છે. હૃદયમાં હવે મોટી ચિંતા થવા લાગી કે મેં શંકરનું કીધું ન માન્યું અને મારું અજ્ઞાન રામજી ઉપર મેં આણ્યું કે રામ બ્રહ્મ નથી. હવે હું શંકરને જઈને શું ઉત્તર આપીશ? મેં શંકર કર કહાન માના નિજ અજ્ઞાનું રામ પરયાના. જાય ઉતર અબ દેહ કા ઉરય ઉપજાયતે દારુણ દારૂણ દાહ હૃદયમાં થવા લાગ્યો છે. રામજીને ખબર પડી છે કે સતી દુઃખ પામ્યા છે. જાના રામ સતી દુઃખ પાવા નિજ પ્રભાવ કછુ પ્રગટી જનાવા. એટલે રામજીએ પોતાનો પ્રભાવ કંઈક પ્રગટ કરીને બતાવ્યો. શું બતાવ્યું? સતીએ માર્ગમાં કૌતુક જોયું. સતી દેખ કૌતુક મગ જાતા આગે રામ સહિત શ્રી ભ્રાતા. આગળ સીતાજી લક્ષ્મણજી સહિત રામજી ચાલે જાય છે એવું સતીને દેખાણું. પાછળ જોવે છે તો ત્યાં પણ લક્ષ્મણજી સીતાજી સહિત રામજીને સુંદર વેશમાં જોવે છે. ફરી ફિરી ચિતવા પાછે પ્રભુ દેખા સહિત બંધુ સિય સુંદર બેસા. જહ ચિત વહિત પ્રભુ આસીના સે વહી સીત મુનીશ પ્રબીના. જ્યાં જ્યાં જોવે ને અહીંયા રામજી બેઠા છે ને સિદ્ધો મુનીશ્વરો એની સેવા કરે છે. આવું સતીને જોવા મળ્યું છે. સતીએ તો શિવ બ્રહ્મા અને વિષ્ણુને જોયા. બધા એક એક થી અમાપ પ્રભાવ વાળા હતા. વિવિધ વેશને ધારણ કરતા હતા સર્વ દેવો. અને એ બધાએ રામજીના ચરણને વંદન કરતા જોયા છે. દેખે શિવ વિધિ વિષ્ણુ અનેકા અમિત પ્રભાવ એક તે એકા. બંદત ચરણ કરત પ્રભુ સેવા વિવિધ બેસ દેખે સબ દેવા. અગણિત અનુપમ સતી બ્રહ્માણી લક્ષ્મીજીને જુએ છે. જે વેશમાં બ્રહ્માદિ દેવો હતા ને એને અનુકૂળ શરીર ધારણ કરનારી એ સર્વ શક્તિઓ હતી. સતી વિધાત્રી ઇન્દિરા દેખી અમિત અનુપ. જેહી જેહી વેશ અજાદિસુર તેહી તેહી તન અનુરૂપ.
સતીએ જ્યાં જેટલા રામજીને જોયા ને ત્યાં એનો એટલા જ સર્વ દેવોને શક્તિઓને બધાને જુએ છે. સંસારની અંદર જે ચરાચર જીવ છે એ બધાને તેણે અનેક પ્રકારે જોયા છે. દેખે જહ તહ રઘુપતિ જેતે શક્તિ ન સહિત સકલ સુરતે તે જીવ ચરાચર જો સંસારા દેખે સકલ અનેક પ્રકારા. અને બધાય અનેક વેશ ધારણ કરનારા દેવો એ રામજીની પૂજા કરે છે. પૂજહિ પ્રભુ દેવ બહુ બેસા રામ રૂપ દૂસર નહીં દેખા. બીજા દેવો તો બધાય જુદા જુદા વેશ ધારણ કરેલા હતા, પણ રામનું રૂપ છે ને એ એક જ હતું, બીજું સ્વરૂપ એને ક્યાંય જોયું નહીં. અવલોકે રઘુપતિ બહુ તેરે સીતા સહિત ન બેશ ઘને રે. સીતા અને રામ એનો એક જ વેશ, એ જ રામ, એ જ લક્ષ્મણ, એ જ સીતા. આવું સ્વરૂપ જોયું સતી અત્યંત ભયભીત બન્યા છે. સોય રઘુબીર સોય લચે મનુ સીતા દેખી સતી અતિ ભય સભીતા. હૃદય કંપવા લાગ્યું છે, દેહનું કાંઈ ભાન નથી રહેતું. આંખ મીચી અને માર્ગમાં બેસી ગયા. હૃદય કંપતન સુધી કછું નાહી નયન મુંદી બેઠી મગમાહી. ચક્કર ચક્કર બધું ફરવા લાગ્યું છે. થોડીક વાર પછી ફરીથી આંખ ઉગાડીને જોયું, ત્યાં દક્ષ કુમારી સતીએ કાંઈ જોયું નહીં. હવે હરખું થઈ ગયું. બહુરી બિલો કેવું નયન ઉધારી બહુરી બિલે કેવું નયન ઉઘારી કછું ન દેખત દક્ષ કુમારી પુની પુની નાઈ રામ પદ શીશા ચલિત જ રહે ગિરીશા. હવે હરખું થઈ ગયું. રામજીના ચરણોમાં મસ્તક નમાવે છે અને જ્યાં શિવજી હતા ત્યાં જાય છે. ગઈ સમીપ મહેશ તબ હંસી પૂછી કુશલાત લીન પરીક્ષા કવન વિધિ કહું સત્ય સબ બાત. શિવજીની પાસે ગયા, શિવજીએ હસતા હસતા એની કુશળતા પૂછી. કેમ છે, બરાબર છે ને? કુશળતા પૂછી. કેમ કે આને ભ્રમનો રોગ લાગુ થઈ ગયો હતો. હમણાં જ ગયા હતા ત્યારે તો સારા જ હતા, પણ સંશય એને થઈ ગયો હતો ને, એટલે શિવજીએ પૂછ્યું. સંશય છે ને મોટા મોટો રોગ છે. તમારો સંશય મટ્યો? તમે કેવી રીતે પરીક્ષા કરી છે? બધી મને સત્ય વાત કરો. ત્યારે સતી રામજીનો પ્રભાવ તો જાણી ગયા હતા, અત્યંત ભયવશ થઈ ગયા છે. શંકર પાસે એને વાત છુપાવી
અને કહે છે કે હે સ્વામી, મેં કાંઈ પરીક્ષા નથી લીધી. તમે અહીંયાથી પ્રણામ કર્યા, હું ત્યાં ગઈ અને મેં ત્યાં તેને જઈને પ્રણામ કર્યા. સતી સમુજે રઘુબીર પ્રભાવ, ભય બસ શિવ સનકીન દુરાવ. ભયને વશ થઈને એને છુપાયો. ભયભીત થઈ ગયા હતા. કछु ન પરીક્ષા લીની ગોસાઈ, મેં કાંઈ પરીક્ષા નથી લીધી. કિન્હ પ્રણામ તુમ્હારી નાઈ, તમારી જેમ જ મેં પ્રણામ કર્યા છે. તમે કયો કઈ ખોટું થોડું હોય. જો તુમ કહાસો મૃષાન હોય, મોરે મન પ્રતીતિ અતિશોઈ. તમે જે કયો ને એ સાચું હોય, ખોટું ન હોય. આવો મારા મનમાં અતિ વિશ્વાસ છે. વિશ્વાસથી હું કહું છું, તમે કયો એ બરાબર જ હોય. ત્યારે શંકરે ધ્યાન કર્યું. ધ્યાનમાં જોયું, સતીએ જે ચરિત્ર કર્યું હતું એ બધું જાણી ગયા. તબ શંકર દેખે ઉધરી ધ્યાન, સતી જો કિન્હ ચરિત સબ જાના. રામજીની માયાને શિવજીએ પ્રણામ કર્યા છે, મસ્તક નમાયું. જેણે પ્રેરણા કરી અને સતીને જૂઠું બોલાવ્યું હતું. માયાને પ્રેરણાથી સતી ખોટું બોલ્યા. બહુરી રામ માય હિ શિરુનાવા, પ્રેરી સતી જેહી જૂઠ કહાવા. માયાએ પ્રેરણા કરી કે ખોટું બોલ. સતી તો શિવજીની પત્ની, એ કોઈ ખોટું બોલે? પણ માયા એની પાસે ખોટું બોલાવે છે. એટલે આના ઉપરથી આપણને ખબર પડે કે બોલાવનાર કોક બીજો જ છે. હરે ઈચ્છા ભાવી બલવાના. શંકર ભગવાન વિચારે છે કે હરિની ઈચ્છા રૂપા ભાવી છે ને એ બળવાન છે. હરિની કઈક ઈચ્છા હશે એવી. હરિચ્છા ભાવી બલવાના, હૃદય વિચારત શંભુ સુજાના, હૃદય વિચારત શંભુ સુજાના. શંકર ભગવાન તો સુગ્ન છે, બધું જાણનાર છે. એને એવો વિચાર કર્યો કે ભગવાનની ઈચ્છા, શ્રી હરિની ઈચ્છા, ભાવિ ઈચ્છારૂપ ભાવિ છે ને એ બળવાન છે. ભગવાનની કઈક જુદી જ ઈચ્છા છે. સતીએ જે સીતાજીનો વેશ ધારણ કર્યો હતો એટલે શિવજીના મનમાં અતિ ખેદ થયો કે અરે રે. વિચાર કરે છે કે હવે જો હું સતી પર પ્રેમ કરું તો ભક્તિ માર્ગ નાશ પામે, અનીતિ થાય. સતી કિન્હ સીતા કર બેસા, શિવ ઉર ભય વિષાદ વિશેષા. વિષાદ થયો છે. સતીને પ્રેમ કરો તો ભક્તિ માર્ગ નાશ થાય, અનીતિ થાય. જો અબ કરવું સતી સન પ્રીતિ, મિટઈ ભગતે પથુ હોઈ અનીતિ. સતી પોતાની પત્ની હતી
અને એ પત્નીએ સીતાનું રૂપ ધારણ કર્યું. શિવજી રામજીને પિતા માને છે, તો સીતાજીને માતા માને છે, એટલે સતીએ માતાનું રૂપ ધારણ કર્યું. એટલે શિવજી વિચાર કરે છે, સતીને પ્રેમ કરું, પત્નીનું પદ આપું તો ભક્તિ માર્ગ નાશ પામે. પરમ પુનિત ન જાયત જી, કિયે પ્રેમ બડ પાપુ. આ સતી પરમ પવિત્ર છે, એટલે એને છોડી ન શકાય, અને પ્રેમ કરવામાં મોટું પાપ લાગે. મહાદેવજી કઈ ખુલ્લે ખુલ્લું નથી કહેતા. પ્રગટી ન કહત મહેશ કછું, હૃદય અધિક સંતાપુ. હૃદયમાં એકદમ સંતાપ થવા લાગ્યો, મારા આને શું કેવું, ખુલ્લે ખુલ્લું તો કઈ કહી શકાતું નથી. પરમ પુનિત ન જાયત જી, કિયે પ્રેમ બડ પાપુ. પ્રગટી ન કહત મહેશુ કછું, હૃદય અધિક સંતાપુ. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય.